ભાગે છો? એ હોય કેમ ભાગે છો? ઉભો રહે. કોણ છે આ? તો કેમ ભાગે છો? મેં કીધું હું લાવ શૂટિંગ કરો છો શું કરતા હતા વાહે? મારે હું કઈ નતો કરતો, આટો મારતો. તો ભાગો છો કેમ? મેં કીધું હું લાવ તમારે સાહેબ કેમ શું કે નામ છે તમારું? હું કાંઈ નથી બાત પોલીસમાં છો કે હોમગાર્ડમાં? હોમગાર્ડ તો કેમ ભાગો છો? આમ તો તમે બધા હોમગાર્ડ નું બોલતા એટલે એટલે શું નામ તમારું? અત્યારે જ્યારે ચૂંટણીઓ બેન કેટલા પૈસા લેવામાં આવે છે? 200 રૂપિયા તમામ માણસો જેટલા હોય ને બધાને 200 રૂપિયા આ લોકો લે છે. હો ના ખાલી કોઈને માણસ આગળ હોય ન હોય તો પૈસા ક્યાંથી કાઢે? હો એટલે આ લોકો પબ્લિકને આટલી બધી હેરાન કરે છે. કોઈ ગરીબ માણસ હોય, ગરીબ વર્ગના હોય, એ ક્યાંથી પૈસા એટલા બધા કાઢે? કોઈ ગામડામાંથી આવ્યા હોય, કોઈ બીજા હોય, મજૂરી 100 રૂપિયા મજૂરી કરતા હોય ને 200 રૂપિયા બધાને 200 રૂપિયા કેના પૈસા બેન ઉઘરાવે છે આ લોકો ઉઘરા 200 ખાલી આ બોલું લખવાના ખાલી ફોર્મ ભરવાના 200 રૂપિયા લઈએ. મારી આગળથી 200 રૂપિયા લીધા છે ત્યારે. તમારી પાસેથી અત્યારે લીધા? કોણે લીધા? આવો બોલો બોલો, બીતા નહીં. અટકાયતી માં લાયા? હે? પોલીસ સ્ટેશન. પૈસા કેટલા લીધા? કોણે લીધા? કેટલા લીધા? કેટલા? એક કોમ લાગે 100 રૂપિયા. એક કોમ 20 રૂપિયાનો આવે. કાયદેસર. કેમ 100 રૂપિયા લીધા? દાદા કેટલા લ્યો છે એક કોમના? એક કોમના કેટલા લ્યો? 100 રૂપિયા લ્યો છો ને એક કોમના ભરવાના? હા પણ લીધા નથી હજુ કોઈ. એક ફોર્મના તમે 100 રૂપિયા લ્યો છો ભરવાના? હા લ્યો છો ને? હા. તો એક ફોર્મ કેટલું છે? સરકારી ફી કેટલી છે એક ફોર્મની? સરકારી ફી ક્યાં એ રીતના ક્યાં લીધો એક ફોર્મના 20 રૂપિયા છે. કેટલા? કોન્ટ્રાક્ટર ઉપર છો કે આપ કાયમી નોકરી? કેટલા ફી કેટલી ઉઘરાવી આજે? ક્યાં લીધા છે ક્યાં હજુ? કેટલા લે છે? 300 રૂપિયા એક ફોર્મના? એક ફોર્મ ના. અચ્છા, કેની માટે લાવ્યા છે તમને? અહીંયા અરજી આપણે જે જામીન જે આપણે અરજી ત્યાં લેતા હોય કે ને અદાલત આપણે શું કહેવાય ત્યાં ચૂંટણી ચાલુ છે હા, અટકાય પગલે એના માટે 300 ભાઈએ કેટલા રૂપિયા લીધા? હજી આપણે આવતો ફોર્મ ભરે છે હમણાં જોવું જ કહેવાનું તો આપણે ભેગા ન થઈએ ત્યારે જ મેં 300 રૂપિયા લે છે બધે. અને કેના પૈસા લે છે એવું કઈ બોલે છે? ખાલી આ ફોર્મ ભરવાના. ફોર્મ ભરવાના? ફોર્મ ભરવાના. સાચી વાત છે. આ ભાઈ કે છે ફોર્મ ભરવાના. હા ફોર્મ ભરવાના. 300 રૂપિયા લ્યો છો? 300 રૂપિયા નહીં તો તોમતદાર જીતના છે. તો ઈ તમારે કેના પૈસા ઉઘરાવાના હોય? આ ફોર્મ ને ટિકિટ ના જે લગાડી એ. તો ઈ તો તમે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરો છો, તમારી જવાબદારી નથી? એ તો અલગ છે કોન્ટ્રાક્ટ શું અલગ છે? એટલે કોણે સત્તા આપી છે તમને? શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ, કેટલા ટાઈમથી અહીંયા પૈસા ઉઘરાવો છો? પૈસા ક્યાં ઉઘરાય? તો ફોર્મ ભરવાના ભાઈ કહે છે કે પૈસા લ્યો છો? પૈસા લીધા નથી કોઈ પાસે. અચ્છા, એક બે દાખલા દેખાડું તમને. ફોર્મ ભરવાના લીધા ને બીજા એટલે ફોર્મ ભરવાના કેટલા લીધા તમે? ફોર્મ ભરવાના જે થાય એ જ હા પણ કેટલા લીધા એમ હું તમને કહું નકર હું તમને દાખલા દેખાડું. અહીં તમે અહીંથી ગયા એ બધાને દેખાડો. હાલો. બીજા હોમગાર્ડ વાળા કેટલા ઉઘરાવે છે પૈસા? હોમગાર્ડ વાળાને હજી આપણે આઈડિયા નથી હજી કોઈ વસ્તુ. જામીન છે અહીંના જ લેવા પડે છે ફરજિયાત કે તમે લાવો તે પણ ચાલે છે? અમે લાવી એ પણ ચાલે છે અને અહીંયા બી મળી જાય છે. તમે બધા જામીન લેવા આવ્યો પેલે લીધા છે પૈસા કોઈની પાસેથી? હાલો સાહેબ, 12 પૈસા ઉઘરાવે છે એવી વાત છે. કેટલા પૈસા લેવાના હોય છે? ના ના એની કોઈ ફી હોતી નથી. અચ્છા, 12 એવા આક્ષેપ છે કે આ ભાઈ ફોર્મ ભરવાના પૈસા લે છે? ના 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 એવું કંઈ છે નહીં અહીંયા. અને એની ફીની કોઈ એવું કોઈ ફીની રકમ લેવાની જ નથી અહીંયા. એક ફોર્મની કેટલી ફી હોય છે કાયદેસર રીતે? નહીં નહીં ફી નથી હોતી એની. તો આ ભાઈ કહે છે કે હું ફોર્મ ભરવાના 100 રૂપિયા લઉં છું. ના 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 ફી ભરવાની કોઈ રકમ હોતી જ નથી. નિયત આ ભાઈ પૈસા લે છે તેવું સ્વીકારે છે? ના ના અમે બેઠા છીએ. અમે ફી લેવાની કોઈ જોગવાઈ. અત્યારે આ જે ગળદી છે તે કેની ગળદી છે? આ લોકો કેના જામીન લેવા? કેસ જે ચૂંટણીલક્ષી જામીન જે છે જેને આપણે સુલે શાંતિના ભંગ થવાની આપણને બીક છે અને એ લોકોને આપણે સુલે શાંતિના જામીન લઈએ છીએ. તેના જામીન લેવાના હોય છે કે માત્ર તેને અહીંયા હાજર કરીને જવા દેવાના હોય છે? ના એને જામીન લેવાના હોય છે. જામીન છે તે પાર્ટી લઈને આવે તો ચાલે કે ફરજિયાત અહીંથી જ લેવાના? ના અહીંથી કોઈ લેવાનું નથી. જામીન એમના જ હોય છે કે જે એમના આધાર પુરાવા રજૂ કરે છે. એમને પાસે જે પ્રોપર્ટી છે મિલકત છે એના આધાર પુરાવા રજૂ કરે છે એ લેવાના. સાહેબ, એવી ચર્ચા ચાલે છે કે મામલતદાર ઓફિસમાં ફરજિયાત જામીન અહીંયાથી જ લેવા પડે છે? ના ના એવા અહીંથી કોઈ પ્રોવાઈડ કરવામાં આવતો નથી. આ ભાઈ પૈસા ઉઘરાવે તેવું સ્વીકારે છે? તમે સ્વીકારો છો પૈસા છે ને ઉઘરાવો છો તો? કેટલા રૂપિયા? 2 મિનિટ. કેટલા રૂપિયા છે ફોર્મના? જે લઈએ છે કેટલા રૂપિયા છે? રૂટીન કેટલા લ્યો છો? 70 રૂપિયા છે ફોર્મ. કેટલા? 70 હજુ તમે થોડી વાર પહેલા 100 રૂપિયા બોલતા હતા, હવે 70 આવ્યા.
પછી તો જ્યારે અત્યારે પછી થોડાક ટાઈમ પછી જ તે એટલે વધારે હજી 5 મિનિટમાં પૈસા ઉતરી ગયા? 5 મિનિટમાં ક્યાં પૈસા ઉતરે? તમે 1200 રૂપિયા લેવું છું એટલું તમે સ્વીકારો છો? તો હમણાં જે કીધું જે ઓલા લઈએ છીએ જ તે કેટલા લોકો સામેલ છે તમારી સાથે પૈસા ઉઘરાવવામાં? પૈસા આમાં કોઈ સામેલ નથી. અધિકારીઓને આપો છો પૈસા? હે? કોઈ પણ નહીં. તો ફોર્મ ભરવાના સાહેબ એમ કે છે કોઈ પૈસા નથી લેવામાં આવતા, તો કેના પૈસા ઉઘરાવો છો તમે? બોલો. ફોર્મ ભરીએ એને લઈએ અમારી જે ફોર્મ ભરો લખે એના. કેટલા રૂપિયા લ્યો? કેટલા રૂપિયા લ્યો? 70 રૂપિયા. 70 રૂપિયા. 70 રૂપિયા લે છે તેવું આ ભાઈ સ્વીકારે છે. હવે નહીં, અહીંયા અમે કોઈ નિયત કરેલી ફી કે એવું કોઈ છે નહીં. જો તમારી સામે જેનું ટેબલ છે, તમે અધિકારી છો, તમારું ધ્યાન નથી આટલા રૂપિયા ઉઘરાવે છે. ચૂંટણીનો માહોલ છે, રોજના 100 થી 150 લોકો અહીંયા આવે છે, તો કેટલું ઉઘરાણું થતું હશે? થતું હોય છે તો અમે વિગતે તપાસ કરાવીએ છીએ શું છે ને એનું. તો આપનું નામ અને હોદ્દો? કરે છે રાજેશભાઈ. સાહેબ, ખાસ કરીને અહીંયા એક જીતુ મહેશ અને સંજય નામનો વ્યક્તિ છે, મામલતદાર ઓફિસ. એ કોણ છે? પિયુન છે, પટ્ટાવાળા છે અહીંના. એ લોકોની ખૂબ ફરિયાદ છે, પૈસા ઉઘરાવે છે. શું પગલાં લેશો? અમે તપાસ કરાવીએ છીએ એની વિગતે કે પૈસા લેવાય છે તો કેવી રીતે એ લોકો લે છે કે કયા કામના લે છે. શું પૂછો તો અત્યારે પૈસા લે છે, એ સ્વીકારે છે? મહેશભાઈ, તમે પૈસા લ્યો છો અહીંયા? અમે વિગતે તપાસ કરાવી. ફોર્મ ભરવાના સાહેબ પૈસા લેવાના હોય છે કે એમની ફરજ? મેં તમને પહેલા જ ના પાડી દીધી, એવી કોઈ જોગવાઈ નથી. એવું કરવું. એક ફોર્મની કાયદેસર સરકારી ફી કેટલી છે? કોઈને એક ફોર્મ જોતું હોય? સરકારી ફી તો એની જે પ્રિન્ટ ભાવ હોય એ જ હોય છે. શું ભાવ? બરાબર કે બધીને તમે પ્રિન્ટના એક પ્રિન્ટનો 1 રૂપિયા લેખે લઈ શકો. બાકી તો એક ફોર્મના 200 રૂપિયા ઉઘરાવી રહ્યા છે. છેલ્લા લાંબા સમયથી આવો કાળો કારોબાર છે તે ચાલે છે. તો અમે તપાસ કરાવીએ છીએ કે શેના એ પૈસા ઉઘરાવે છે. સર, આપનું નામ? રાજેશભાઈ, નાયબ મામલતદાર, ભાવનગર સિટી. તો આપ જોઈ રહ્યા છો મામલતદાર ઓફિસમાં છેલ્લા લાંબા સમયથી અત્યારે જ્યારે ચૂંટણીઓ, બેન કેટલા પૈસા લેવામાં આવે છે? 200 રૂપિયા તમામ માણસો જેટલા હોય ને બધાને 200 રૂપિયા આ લોકો લે છે. હો ના ખાલી કોઈને માણસ આગળ હોય ન હોય તો પૈસા ક્યાંથી કાઢે? હો એટલે આ લોકો પબ્લિકને આટલી બધી હેરાન કરે છે. કોઈ ગરીબ માણસ હોય, ગરીબ વર્ગના હોય, એ ક્યાંથી પૈસા એટલા બધા કાઢે? કોઈ ગામડામાંથી આવ્યા હોય, કોઈ બીજા હોય, મજૂરી 100 રૂપિયા મજૂરી કરતા હોય ને 200 રૂપિયા બધાને 200 રૂપિયા કેના પૈસા બેન ઉઘરાવે છે આ લોકો ઉઘરા? 200 ખાલી આ બોલું લખવાના, ખાલી ફોર્મ ભરવાના 200 રૂપિયા લઈએ. મારી આગળથી 200 રૂપિયા લીધા છે. તમારી પાસેથી અત્યારે લીધા? કોણે લીધા? આવો અંદર. કોણે લીધા પૈસા? આ ભાઈએ 200 રૂપિયા લીધા. મેં 100 ની નોટો આપી છે ભાઈને. 200 રૂપિયા કોઈ ગરીબ, હા 200 રૂપિયા કોઈ ગરીબ વર્ગ હોય અત્યારે 100 રૂપિયા દાડી કરીને બિચારા પૂરું કરતા હોય ને આ લોકોને બેઠા બેઠા ખુરશી ઉપર 200 રૂપિયા લે એવી યાદ બી નથી એમ કોઈ નાનામાં. સાહેબ, તમારી સામે ચોખ્ખા આરોપ લાગી રહ્યા કોઈ છે. વાંધો નહીં, અમે તપાસ કરાવીએ છીએ. જે બને છે 200 રૂપિયા તમારી પાસે લેવાના છે એ અમે તપાસ કરાવેલી છે શું બન્યું છે હકીકતમાં. બરાબર, હા જોરેલી છે. બીજા કેટલા પૈસા લેવામાં આવ્યા તમારી પાસે? મારી આગળથી અત્યારે 200 રૂપિયા લેવામાં આવે ને તમામ જેટલા છે ને પબ્લિક એ બધા 200 રૂપિયા લે તો કેટલા પૈસા થાય એમ? તો એમને ખુરશી ઉપર બેઠા પગાર દેતા નથી, સરકાર પગાર દે છે ને, તો 200 રૂપિયા ઉઘરાવાનું બિચારા કારણ શું છે? મહેશભાઈ, તમે 70 રૂપિયાનો કહો છો, આ બેન છે તે હવે 200 રૂપિયા કહે છે. એટલે સ્ટેમ્પ વેન્ડર જે ફી લે છે એ જ ફી લઈએ છે અને થોડાક ટાઈમથી જ 100 કોણ છે અહીંયા સ્ટેમ્પ વેન્ડર? અત્યારે રજામાં કોઈ હોતો નથી. સ્ટેમ્પ તમે કેના 200 રૂપિયા બેન પાસેથી લીધા? ફોર્મ ભરો એ નથી લીધા. ફોર્મ ભર્યા એના? હજુ તમે પેલા 100 રૂપિયા કીધા અંદર ઓફિસમાં આવીને 70 રૂપિયા ને હવે 200 રૂપિયા તમે સ્વીકારો? અત્યારે સ્ટેમ્પ વેન્ડર જે લે એ જ તે લઈએ છે ફી. અચ્છા, અધિકારીઓને કેટલા પૈસા આપો છો? અધિકારીને કોઈ પણ ને કોઈ પૈસા નહીં. હોમગાર્ડને કેટલા પૈસા આપો? કોઈ પણ નહીં, કાંઈ પૈસા નથી આપતા. સાચું બોલી જાઓ. સાચું. તમારી સામે એસીબીમાં શા માટે ગુનો દાખલ ન કરવો જોઈએ અધિકારીઓ દ્વારા? સાહેબ, રાજ્ય સરકાર છે તે 0 ટોલરન્સની વાત કરે છે, તો શા માટે અધિકારીઓ અને આવા કર્મચારીઓ સામે ગુનો દાખલ ન થવો જોઈએ? અમે વિગતે તપાસ કરાવી લઈએ છીએ કે જે અધિકારીઓ તપાસ માત્ર નાટક જ થતા હોય છે, તે તમને પણ ખબર છે. નાટકની કોઈ વાત નથી. અમે વિશેષમાં વિગતે તપાસ કરશું, 100% કરશું. આજે સાહેબ રવિવારનો દિવસ છે, 100 થી 150 જણા છે. જો એક લોકો પાસેથી 200 રૂપિયા લેતા હોય તો આ તો સારામાં સારી પ્રેક્ટિસ છે. ના, પણ એવું નહીં થાય. જે છે એવું કદાચ જો થતું હશે તો અમે તપાસ વિગતે કરાવીને જે કાંઈ પગલાં લેવાના થતા હશે અમે લઈશું એમનો. સાહેબ, આજે અત્યારે આ સવારથી અત્યાર સુધીમાં કેટલા જામીન આપવામાં આવ્યા છે? એમાં એવું છે પોલીસ સ્ટેશન અલગ અલગ નાયબ મામલતદારોની વહેંચણી થયેલી હોય છે. સાહેબ, આપને કયું પોલીસ સ્ટેશન આવે? મારે ગોકરોડ, ગંગાજળિયા, ભરતનગર અને મહિલા પોલીસ સ્ટેશન. તો સાહેબ 4 પોલીસ સ્ટેશનના અત્યાર સુધીમાં કેટલા આપની પાસે? મારી પાસે અંદાજિત આવ્યા છે 30 જેટલા, 25 થી 30 એટલા આવ્યા છે.
તો દર્શક મિત્રો, અમે કહી રહ્યા હતા કે ભાવનગરની કલેક્ટર ઓફિસ છે એટલે કે મનીષ બંસલની આ કચેરી છે તે ભ્રષ્ટાચારનો અડિંગો બની ગયો છે અને આ મામલતદાર ઓફિસની આ જે વાત છે, લોકો પાસે અત્યારે જે ચૂંટણીનો માહોલ છે, લોકો પાસેથી 200 રૂપિયાનું ઉઘરાણું છે તે કરવામાં આવે છે, ફોર્મ ભરવાના 200 રૂપિયા લેવામાં આવે છે, સાથે જ જે એક ફોર્મ છે તેની માત્ર કિંમત છે, અધિકારી કહી રહ્યા છે કે 1 રૂપિયો જ કિંમત છે. આ જે આરોપીઓ જે હોય છે એટલે કે જેની સામે અટકાયતી પગલાં ભરવાના છે તેને જે તે પોલીસ સ્ટેશનમાંથી હોમગાર્ડ છે તે અહીંયા લઈને આવે છે અને હોમગાર્ડ જે જવાનો હોય છે તેના દ્વારા પણ 200, 500, 1000 મન ફાવે તેટલું ઉઘરાણું છે તે કરવામાં આવે છે. નવજીવન ન્યૂઝ દ્વારા છે તે આજે અનેક ફરિયાદો આવી મળી હતી કે લોકો પાસે અનેક ઉઘરાણું કરવામાં આવે છે. તમે સીધા જ અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટી માત્રામાં જે લોકો છે તે અહીંયા અત્યારે જામીન લેવા માટે આવ્યા છે. ખાસ કરીને જો અહીંયા વાત કરવામાં આવે તો મામલતદાર ઓફિસનો જીતુ, મહેશ અને સંજય નામના 3 વ્યક્તિઓ છે તે રોજે રોજની લાખો રૂપિયાની ઉઘરાણીઓ છે તે કરે છે. શું કરી રહ્યું છે ભાવનગર એસીબી તંત્ર, શું કરી રહ્યા છે ભાવનગરના કલેક્ટર અને સિટી મામલતદાર શું કરી રહ્યા છે કે તમારી ઓફિસમાં લાખો રૂપિયાનું જે ઉઘરાણું છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. પબ્લિક છે તે કોઈ બોલતી નથી. જ્યારે બોલવા જાય છે ત્યારે આવા જે અધિકારીઓ હોય છે તેમને દબાવી દેતા હોય છે. સાથે જ જ્યારે આ પગલાં લેવામાં આવતા હોય છે, અટકાયતી પગલાં, તેમના દ્વારા જો જામીન તેમની પાસેથી લાવવામાં આવે તો તેમના જામીન છે તે એન કેન પ્રકારે છે તે કેન્સલ કરી દેવામાં આવે છે અને તેવી ફરજ પાડવામાં આવે છે કે મામલતદાર ઓફિસમાંથી અમારા જે સગા સંબંધી હોય છે, જે અહીંયા પ્યાદુ બની ગયા છે, પેધી ગયા છે, તેના જ જામીન લેવાના છે. અન્ય લોકો પણ છે તેમની પાસેથી કોઈ પાસેથી પૈસા લીધા છે કે કેમ તેમને પણ પૂછશું. તમારી પાસેથી લીધા છે? પહેલા શું કહેશો તમે? સૌ પ્રથમ કીધું, હવે એક બેન પણ બોલ્યા છે કે મારી પાસેથી 200 રૂપિયા લીધા. મારું તો હજી ફોર્મ ભરવાનું બાકી છે. અત્યારે ફોર્મ ભરવા જઈએ, શું કહે છે શું નહીં જોઈએ, પછી આગળ જે કાંઈ જલસાઈ છે આપણે જણાવશું. તમારી નજરની સામે બીજા અન્ય કેટલા લોકોના લીધા હશે પૈસા? ઘણા બધાના પૈસા તો લીધેલા છે, મેં જોયેલા જ છે. અને આમના જે જામીન હોય છે એમનામાં જે એમનો ભાગ હિસ્સો હોય છે, જાણે કે જામીન જેના હોય એના 600 રૂપિયા હોય છે, એમાંથી 300 રૂપિયા 200 રૂપિયા એમને ફોર્મ ભરવાવાળાને આપે છે અને જે જામીન પોતે હોય એ એમને 200-300 રૂપિયા પોતે રાખે છે. શું કહેશો, શા માટે ભાવનગરના એસીબી તંત્ર એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ કે નહીં? અત્યારે આ બધું પ્રમાણે તમારે ધ્યાન દોરવું બહુ જરૂરી વસ્તુ છે અને ગ્રાહક બધા જાગે તો સારી વાત છે. નકર દર કિલે પૈસા આવી રીતે ભરી અને હેરાન થવાનો પોતે નુકસાન છે પોતાનું. એક જો નાનો વ્યક્તિ આવે, રોજના અત્યારે 100 થી 150 લોકો આવે છે, એક વ્યક્તિ પાસેથી મિનિમમ 1000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. આ મંદીના માહોલમાં લોકો કેવી રીતે પૈસા કાઢતા હશે? લોકો પોતે પોતાનું પ્યાદું બને છે, કેમ કે પોતે જાગતા નથી અને કોઈને જાગવાય નથી દેતા. જો પોતે એકવાર આવો નિર્ણય લે કે જે પોતાને જે ફોર્મના પૈસા છે એ જ પૈસા આપે તો બીજા બધા માણસો એ જ પૈસા દેવાના છે, પણ પોતે જ માણસો પૈસા દઈને સામે હેરાન થાય છે પોતે. ખાસ કરીને આવું તમે શું કહેવા માંગશો? ભાવનગરના કલેક્ટર મનીષ કુમાર બંસલ છે તેઓ તો કહેતા હોય છે કે અહીંયા સબ સલામત છે. લાગે છે અહીંયા સબ સલામત હોય કે પૈસાથી જ વ્યવહાર થાય છે? પૈસાથી જ વ્યવહાર થાય છે. થોડું ધ્યાન દોરો સર. સાહેબનું કામ તો વ્યવસ્થિત જ છે, પણ આ બીજા બધા જે પ્યાદા બનીને જે કાર્ય કરે છે એમ થોડું કામ એનું ઓછું થઈ જાય તો સારું, અને નવા કારીગરો આવે તો બી સારું, નવા કર્મચારીઓ આવે તો બી સારું. સૌ પ્રથમ જે પેલો મહેશ નામનો વ્યક્તિ હતો, અમે તેને પૂછ્યું ફોર્મ ભરવાના કેટલા રૂપિયા લે છો, ત્યારે પહેલા તેણે કીધું 100 રૂપિયા લઉં છું. પછી મામલતદારની નાયબ મામલતદારની ઓફિસમાં ગયા, ત્યાં કહે છે 70 રૂપિયા લઉં છું. એક મહિલા આવ્યા પછી મહિલાએ કીધું કે મારી પાસેથી 200 રૂપિયા લીધા છે. હા, સાચી વાત છે. ત્યારે હું તમારી સાથે જ હતો, તેમને ત્યારે તે ટેબલ ઉપર હતા ત્યારે તેને 100 રૂપિયા કીધા હતા, પછી અંદર 70 રૂપિયા કીધા, અને જે આપણા મહિલા છે એમની પાસેથી 200 રૂપિયા. ખાસ કરીને એવી પણ ચર્ચા છે અહીંયા હોમગાર્ડ જવાન હોય છે તે અડિંગો જમાવીને બેસે છે, તે પણ ઉઘરાણું કરતા હોય છે. એમના વિશે આપને આઈડિયા નથી, કેમ કે હું હજી આવ્યો જ છું એટલા માટે. તો આ જે લોકો છે તેઓ પણ કહી રહ્યા છે, પોતાનો અનુભવ છે તે કહી રહ્યા છે કે સિટી મામલતદાર કચેરીમાં લાખો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે, અનેક લોકો પાસેથી પૈસા લેવામાં આવે છે. હવે ક્યારે આ લોકો સામે છે તે પગલાં ભરવામાં આવશે? જે અડિંગો અહીંયા જમાવીને બેઠા છે, જે કર્મચારીઓ છે, સાથે તેવી પણ અત્યારે લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે ડી ડિવિઝનનો એક હોમગાર્ડનો જે જવાન છે, પૃથ્વીરાજસિંહ નામનો વ્યક્તિ છે, સાથે જ સી ડિવિઝનનો સાગર નામનો હોમગાર્ડનો વ્યક્તિ છે, અને લીંબડિયું એટલે કે બી ડિવિઝનમાંથી એક ટાલવાળો વ્યક્તિ છે કે જે હોમગાર્ડમાં ફરજ બજાવે છે. આટલા લોકો છે તે પેધી ગયેલા છે, અને જ્યારે પોલીસ સ્ટેશનમાંથી જે અટકાયતી પગલાંના નામે લોકોને અહીંયા લાવવામાં આવતા હોય છે, તેમની પાસેથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર એટલે કે પૈસા છે તે ઉઘરાવવામાં આવતા હોય છે. આપણે સિટી મામલતદાર પાસે પણ જશું, જો તેઓ ત્યાં બેઠા હોય તો તેમનો પણ જવાબ લેવાનો પ્રયત્ન કરીશું. તમારી ઓફિસમાં આટલા પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે, તે શા માટે આટલું બધું ઉઘરાણું છે તે કરાવવામાં આવે છે? રવિવારનો દિવસ છે, કેસી છે ચાંબલિયા છે તે અત્યારે હાજર નથી ઓફિસમાં. તેની કચેરીમાં જે લાખો રૂપિયાનો આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેને લઈને હવે જવાબ આપવા માટે તૈયાર નથી. શું નામ છે તમારું?
મૌલિક ભટ્ટ. અચ્છા મૌલિકભાઈ, હોમગાર્ડ જવાનો ખૂબ અહીંયા પૈસા ઉઘરાવી રહ્યા છે મામલતદાર ઓફિસમાં, સાચી વાત છે? એ તો પોલીસ સ્ટેશનથી લાવે છે અહીંયા. હા. અમે તો એ ઓફિસમાં છીએ અહીંયા. અચ્છા, હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટેશનમાંથી લાવે છે આરોપીને? હા, અચ્છા, તો હોમગાર્ડ પાસે સત્તા છે પોલીસ સ્ટેશનથી આરોપીને અહીંયા લાવવાની? એ ત્યાંથી મોકલતા હોય છે. અચ્છા, પણ સત્તા છે કોઈ કે નથી? એ ત્યાં પોલીસ સ્ટેશનમાં સત્તા છે કે નથી? લાવે છે તો એ નથી લગભગ. અચ્છા, અહીંયા પૈસા ઉઘરાવે છે મામલતદાર ઓફિસમાં જામીન આપવાના? એ જામીન બાબત ત્યાં બહાર હોય છે. અચ્છા, આ કેની ઓફિસ છે? આ સિટી મામલતદાર. અચ્છા બેન, શું કહેશો? અહીંયા પૈસાનું ઉઘરાણું કરવામાં આવે છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે, અત્યારે જે ટેબલ જામીન આપવાનો હોય છે, લોકોને અટકાયતી પગલાં લેવામાં આવતા હોય છે, પૈસા ખૂબ જ ઉઘરાવવામાં આવી રહ્યા છે. ના, એવા કોઈ પૈસા ઉઘરાવવામાં નથી આવતા ભાઈ. અચ્છા, મહેશ નામનો બાર વ્યક્તિ છે સામે નાયબ મામલતદાર પાસે, પણ તેણે કીધું કે હું પૈસા ઉઘરાવું છું ફોર્મ ભરવાના. ના, એવું તો કંઈ પૈસા ઉઘરાવતા હોય એવું ધ્યાનમાં નથી ભાઈ. અચ્છા બેન, તમારા અંડરમાં કયા પોલીસ સ્ટેશનો આવે છે? એવું અંડરમાં ન હોય ભાઈ, પણ અમને જે રજા હોય એ દિવસે અમને અલગ અલગ ન્યાયમંદાને ડ્યુટી ફાળવેલી હોય છે. બેન, આજના દિવસે કેટલા જે આ મેં કીધું તે પ્રમાણે જે આ ચૂંટણીને લઈને અટકાયતી પગલાં વાળાને લાવવામાં આવ્યા હોય? અલગ અલગ પોલીસ સ્ટેશન ના હોય એટલે મારી પાસે 25 જેટલા આવ્યા છે. આજે આવ્યા છે, બરાબર. બેન, એના જે જામીન છે તે લોકો લઈને આવતા હોય છે કે અહીંયાથી જે જામીન છે તે લેવાના હોય? નહીં, લોકો જ લઈને આવે છે અને પોતાના સગાને. અચ્છા બેન, તેવી પણ ચર્ચા ચાલે છે તમારી ઓફિસના જીતુ, મહેશ અને સંજય નામના જે પ્યુન છે તે લોકો ફરજ પાડે છે કે જામીન અમારી પાસેથી જ લેવાના. ના, એવું કંઈ ભાઈ નથી. તમે બહાર છે લોકોને પૂછી શકો છો. અમે એમના જે સગા હોય એમને જ તે કહીએ છીએ, આગ્રહ કરીએ એમના જ તે. બેન, આવું જો તપાસ તમે કરાવશો, પૈસા કોઈ લેવામાં આવે છે કે હા, અમારી રીતે તમે વાત થઈ છે તો અમે જોઈશું કે ખરેખર શું છે. બેન, આપનું નામ અને હોદ્દો? કે બી ચૌહાણ. તો આપે જોયું જે મામલતદારો છે, અલગ અલગ મામલતદારો સાથે આપણે વાત કરીએ છીએ, તેઓ હવે તપાસનું જે માત્ર કારણ છે તે કહી રહ્યા છે કે અમે તપાસ કરાવીશું. ક્યારે તપાસ થશે તે તો હવે જોવું જ રહ્યું. સાથે જ અન્ય એક લોકો છે તે પણ આવ્યા છે. શું કહે છે આ ભાઈ? જામીન લેવાના છે. અહીંયા આગળ અમે આવ્યા છીએ કેટલા વાગ્યાના? તો તમે 4 વાગ્યાના આવ્યા છે. હવે ફોર્મ ભરવાની ના પાડે છે. આ પૈસાની બાબતની આવી નહીં. શું થયું ભાઈ? કાંઈ થયું નથી ભાઈ. ભરવાની કેમ ના પાડો છો? નથી ભરવા. નથી ભરવા, નોકરી કરો નથી. નીકળો. તમે પગાર લ્યો છો, અમારા નથી પૈસા ભરવા. પગાર લ્યો છો. હવે કેમ ફોર્મ નથી ભરવા? અત્યાર સુધી આપે ફોર્મ ભર્યા, આ લોકોનો શું વાંક હવે? તમે લોકો ઉતારો છો તો ના જ પાડીએ ને. એટલે તમે પૈસા લ્યો છો એટલે અમે ઉતારીએ છીએ. તમે શું પુણ્યનું કામ કરો છો પૈસા લઈને? અમે ક્યાં કામ કરીએ? તો તમે કહો છો કે તમે શૂટિંગ ઉતારો છો, તમે પૈસા લઈને ફોર્મ ભરો, એ પુણ્યનું કામ છે? પણ ક્યાં ભરીએ છીએ એટલે તમે લોકો તો તમારી ફરજ છે, તમે એના અધિકારીને પણ રજૂઆત કરી શકો છો. તમે અહીંયા નોકરી કરતા હોય તો તમારો અધિકાર છે અહીંયા ફોર્મ ભરી દેવાનો અને જે ચાર્જ હોય ચાર્જ લઈ લેવાનો. તો તમે અત્યારે એમ કહો છો કે હું ફોર્મ નથી ભરી શકું, એ વસ્તુ વ્યાજબી નથી તમારી ભાઈ. કા નોકરી પછી ભરી દઈએ તો અમને. તમે આ ધમકી દેતા હોય ને, આ જીતુ, મહેશ ને આ તમારા પ્યુન છે, એ કોણ છે? હું મહેશ. તમે મહેશભાઈ જ છો? જીતુભાઈ બહાર ગયા. અચ્છા, ઈ પણ ઉઘરાણું કરવામાં માહેર છે? નહીં, ઉઘરાણું કોઈની પાસે નથી કરતા. તમે તો સ્વીકાર્યું ને 200 રૂપિયા લીધા? 200 રૂપિયા નથી લીધા. ફોર્મના જે થઈ એ જ લીધા. સ્ટેમ્પ પેન્ડર એટલે ફોર્મ તો ફ્રીમાં છે, સાહેબ એવું કીધું કે ફોર્મ ફ્રીમાં છે. તો જે ટિકિટના ને ઝેરોક્સના થઈ એ જ લીધા છે. કોઈ બીજો કોઈ ઝેરોક્સ કેની કરાવવાની? ઝેરોક્સ કરાવવાની કેની ઝેરોક્સ? ફોર્મની ઝેરોક્સ કરાવી. પણ 200 રૂપિયા એક ઝેરોક્સના 1 રૂપિયો થાય. પણ એના અન્ય ઉઘરાણી કઈ કરતા જ નથી કોઈ. અન્ય ઉઘરાણી તો આ બેન પાસેથી 200 રૂપિયા લીધા, તમે નથી લીધા? ફોર્મના જે બેને જે દીધા ને એ ફોર્મના દીધા છે, બીજા કઈ ધમકી નથી. કીધું હોય ત્યારે જ પણ દીધું. ફોર્મના 200 રૂપિયા થોડા કોઈ? સાહેબ તો એવું કહે છે ફોર્મ ફ્રીમાં છે, તમે કેના પૈસા ઉઘરાવો છો? ફોર્મની ઝેરોક્સ ને ટિકિટ ને બસ. એક ઝેરોક્સના કેટલા રૂપિયા લે છે તમારી પાસે? 5 થી 7 હે? 5 થી 7 રૂપિયા. 5 થી 7 રૂપિયા. પછી તમારો નફો કેટલો એમ? એમાં અમારો નફો કઈ નહીં. અચ્છા, કેટલા ટાઈમથી આવો તમે કામ અહીંયા ચલાવો છો? ચલાવતો નથી એમ. તો શું કરો? દોડાવો છો? દોડાવતા નથી. તો કોની સાથે સેટિંગ છે એ તો કયો? તમારી ઉપર પગલા નથી? કોઈ નહીં. કલેક્ટરને પૈસા મોકલો છો? કોઈ પણ. તો કોઈ પણ. તો કોને પૈસા મોકલો છો? હમણાં થોડી વાર તો અત્યાર સુધી કેમ તમારા કાળા કરતું તો બહાર નથી આવતા? સ્વીકારો છો ને? પૈસા તો લ્યો છો એ તો સ્વીકારો છો ને? તમે પૈસા લ્યો છો એ તો સ્વીકારો છો ને? નહીં. નથી લેતા? વાતે ફરો છો? નહીં. તો હા, કહી દો મામલતદાર સાહેબને કહી દો. તમે નોકરી મૂકો છો? હા, એ નોકરી કરતા જ નથી. તમે એમ કહી દો ને તો સ્વીકારી લ્યો કે નોકરી નથી કરતા તમે. કોન્ટ્રાક્ટ બેઝના છો તમે? કોણે તમને બોલાવ્યા હતા જામીન? અમને તો જામીન પોલીસ વાળાએ બોલાવ્યો, પણ અહીંયાથી ફોર્મ ન ભરાય તો અમારા જામીન કેમ થાય? 4 વાગ્યાના અમે કયા હેરાન. પોલીસ સ્ટેશનમાંથી બોલાવ્યો? અમને એ ડિવિઝન હતી. અચ્છા, અને અહીંયા પૈસા ઉઘરાવવાની વાત છે. અમારે ફોર્મ ભરવાનું બાકી છે. અમને કીધું 200 રૂપિયા ભાવ છે ફોર્મનો, પણ ફોર્મ જ નથી ભર્યું હજી અમારું. અમે 4 વાગ્યાના હેરાન થાવી જીવી.
અમારે કામ ધંધો તો હોય ને કઈ એમને કોઈ નવરા થોડા પડ્યા છે એની આટલું થઈને. અચ્છા, બીજા કેટલા પૈસાની વાત કરી? બીજા કોઈ પૈસા નહીં, અમે જામીન તો અમારા પોતાના લઈને આવ્યા છીએ, અમને ખબર જ છે કે હર વખતે આવીએ છીએ એટલે. પણ આ ફોર્મની વાત દર કરી, વખતે આવો છો ત્યારે આ ભાઈ જ પૈસા ઉઘરાવે છે? આ દર વખતેનું છે, આ તો હર વખતેની આ સિસ્ટમ થઈ ગઈ છે આખી. જો એટલે તો ભાગી ગયા ભાઈ. અચ્છા, બીજા કોણ પૈસા ઉઘરાવે છે? બીજા કોઈની તો ખબર નથી, પણ આ ફોર્મનું તો ઘણા સમયથી હાલે છે. તો તમે સીધા જોઈ રહ્યા છો જે લોકો છે તેનો ગુસ્સો છે તે આસમાને છે. મામલતદાર કચેરી અમારા કેમેરામેન તમને બતાવશે. ભાવનગરની કલેક્ટર ઓફિસ છે તે તો હવે ભ્રષ્ટાચારનો ઓડિંગો બની ગયું છે. તાજેતરમાં જ જે પ્રાંત અધિકારી હતા પ્રતિભા દહિયા, તેનો જે ડ્રાઈવર હતો મોમીન, તે લાખો રૂપિયાની લાંચ લેતો કથિત ઓડિયો અને વિડીયો છે તે વાયરલ થયો હતો. હવે ભાવનગરની આ સિટી મામલતદારની જે કચેરી છે ત્યાં પણ રોજે રોજનો જે લાખો રૂપિયા છે તેનું ઉઘરાણું કરવામાં આવી છે. ટોળા તમે જોઈ રહ્યા છો. અત્યારે જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેને લઈને છે તે અટકાયતી પગલાં છે તે લેવામાં આવતા હોય છે. સુલે શાંતિનો કોઈ જે ભંગ ન કરે તેની માટે પગલાં લેવામાં આવતા હોય છે. અને અમારા જે લોકો છે તે કહી રહ્યા છે કે રોજના છે અહીંયા 150 થી 200 લોકો છે તેની માટે છે તે સુલે શાંતિના પગલાં છે તે ભરવામાં આવતા હોય છે. લોકો પાસેથી પૈસાનું એટલું ઉઘરાણું કરવામાં આવે છે. જે નાયબ મામલતદાર બેઠા હતા તેઓ કહી રહ્યા છે કે મારી પાસે અમુક પોલીસ સ્ટેશનો છે તે મારી પાસે આવે છે, અમુક પોલીસ સ્ટેશનો મારી પાસે નથી આવતા. અમે પણ તેને પૂછ્યું હતું કે કેટલા પોલીસ સ્ટેશન છે તમારી પાસે આવે છે, ત્યારે તેણે 4 થી 5 પોલીસ સ્ટેશન છે તે તેમણે જણાવ્યા હતા. સીધા જ હવે જો વાત કરવામાં આવે તો એક જે વ્યક્તિ છે જે તે પાસેથી 1 રૂપિયાનું કે 20 રૂપિયાનું માત્ર ફોર્મ હોય છે તેના 100 રૂપિયા માત્ર ફોર્મના ઉઘરાવવામાં આવતા હોય છે. લોકો તો કહી રહ્યા છે કે 200 રૂપિયા છે તે ઉઘરાવવામાં આવ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જેને જામીન થવું હોય છે તેની પાસેથી 200 500 રૂપિયા અને કોઈ કેસમાં તો 2000 રૂપિયા સુધી પણ ઉઘરાણું છે તે કરવામાં આવતું હોય છે. સાથે જ જે ફોર્મ ભરવાના છે તે 200 રૂપિયા છે તે લેતા હોય છે. અને મામલતદાર ઓફિસમાં જે અત્યારે ચર્ચા ચાલે છે કે આ જીતુ, મહેશ અને સંજય નામના જંત્રે પેધી ગયેલા લોકો છે, પેધી ગયેલા જે અહીંના ક્લાર્ક છે તે આ લોકો છે તે રૂપિયાનું ઉઘરાણું છે તે કરતા હોય છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પોલીસ સ્ટેશન જે તે પોલીસ સ્ટેશન હોય છે ત્યાંથી અટકાયતી પગલાં લઈને આ જે લોકોને અહીંયા લાવવામાં આવતા હોય છે તે લોકો પણ 100 200 300 500 રૂપિયા છે તે ઉઘરાવતા હોય છે. આમ કહી શકાય કે મંદીના મારમાં અટકાયતી પગલાં જે લેવામાં આવતા હોય છે તેમાં લોકોને પૈડા ઉપર પાટું પડતું હોય છે. એક વ્યક્તિને અટકાયતી પગલાના ઓછામાં ઓછા 1000 રૂપિયા જેટલો ખર્ચો થતો હોય છે. હવે તમે જ અંદાજો લગાવી લો કે જો એક વ્યક્તિનો અંદાજિત 1000 રૂપિયા ખર્ચો થતો હોય, રોજના 150 થી 200 લોકો છે તે અટકાયતી પગલામાં લેવામાં આવે છે તો કેટલા રૂપિયાનું ઉઘરાણું છે તે થઈ શકે. તમારે પણ જો ભ્રષ્ટાચાર કરવો હોય તો ભાવનગર છે તે સૌથી બેસ્ટ છે ભ્રષ્ટાચાર કરવા માટે. કારણ કે અહીંયા છે તે લોકો છે તેવું સમજે છે, અધિકારીઓ સમજે છે કે જેમ કે બિલાડી છે તેમાં દૂધ જ્યારે પીતી હોય છે ત્યારે એવું જોતી હોય છે કે હું દૂધ પીઉં છું ને કોઈ જોઈ નથી રહ્યા. તેમજ આ જે પેધી ગયેલા જે અધિકારીઓ છે તેઓ પણ તેવું સમજે છે કે અમે લાખો રૂપિયા પૈસા ઉઘરાવી લેશું તો અમને કોઈ જોઈ નથી રહ્યું. જોવું રહ્યું ભાવનગરના કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ. તમે જો આ વિડીયો જોતા હોય તો સંજ્ઞાન લેજો તમારા જે કર્મચારીઓ છે તે કેટલું ઉઘરાણું કરી રહ્યા છે. આ જ પ્રકારના સમાચાર જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે પણ જો અહીંયા મામલતદાર ઓફિસમાં આવા જ ઉઘરાણાનો ભોગ બન્યા હોય તો કોમેન્ટમાં તમારા નામ સાથે તમારી વિગત છે તે લખી મોકલજો. પૈસા છે તે કોઈને આપવા તે પણ એક ગુનો છે. માટે તમે એસીબી છે ભાવનગરમાં એન્ટી કરપ્શન બ્યુરો તેનો પણ સંપર્ક તમે સાધી શકો છો. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.